રસ્તાઓનું ધોવાણ દર વર્ષે થાય છે. જે રીતે તકલીફ પડી રહી છે. વિરમગામ શહેર સહિત પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીને લઈને નળકાંઠામાં જળબંબાકારની સ્થિતિ છે. આપ જોઈ શકો છો કે અમે વિરમગામ તાલુકાના જે છેવાડાનું જે ગામ આવેલું છે નાની કિશોલ અને ઉપરદળ જવાનો જે રસ્તો છે તેમાં રસ્તામાં દર વખતની માફક આ વખતે એક કરતાં વધુ 3 જગ્યાએ ખાડા પડ્યા છે અને મોટા બ્લોક થવાના કારણે આ સંપર્ક જે છે બે ગામ વચ્ચેનો તૂટી ગયો છે અને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી અત્યારે પાણી જે અત્યારે પ્રવાહ જે ચાલી રહ્યો છે અને ઉપરવાસનું જે વરસાદી પાણી છે તે આ રસ્તાઓ તોડીને ધોવાણ થઈ ગયા છે અને આજુબાજુના ખેતરોના ઊભા પાકને મોટું નુકસાન જે છે તે અત્યારે સર્જી દીધું છે. ઉપરદળથી સાણંદ તરફના જે આ નાની કિશોર જે ગામ છે ત્યાં અવર જવર માટે શ્રમિકો છે, ખેડૂતો છે અને વિદ્યાર્થીઓને પણ અત્યારે 20 કિલોમીટર ફરીને અત્યારે જવાની જે છે તે અત્યારે ફરજ પડી રહી છે અને હાલ અત્યારે ખેડૂતો તેમજ અવર જવર માટે જે હાલાકી પડી રહી છે અને પાક વળતરની જે છે માંગ કરી રહ્યા છે. મારું નામ કોળી પટેલ જયંતિભાઈ વેલસીભાઈ, હું માજી સરપંચ રહી ચૂક્યો છું. મારા ગામથી ઉપરદળ હાઈસ્કૂલ જવાનો રસ્તો વારંવાર રજૂઆત કરવા છતાં ડેમવાળા પુલવાળા જે નાળા બનાવવા બાબત એ વારંવાર રજૂઆત કરવા પણ આજ લગન હજુ કોઈ ઓલું થયું નથી. પાણી મોટા પ્રમાણમાં જે ઠુલેટાથી આવે છે એ બધું પાણી અહીં આવે છે અને વારંવાર આ રોડ તૂટી જવાથી મોટા પ્રમાણે ગાબડા પડી જાય છે અને નિશાળિયા અને નોકરીએ જવાવાળા જે યુવાનો છે એ બધાને અહીંથી જવાનો પસાર થતા હોવાથી આ રસ્તો બંધ હોવાથી બધાએ ઘર પે હાજર છે. કેટલી જગ્યાએ બ્લોક થયા છે આ રીતે? આ ઓછામાં ઓછું આમ જોવા જાય તો 1.5 કિલોમીટરમાં પાણી હતું. અત્યારે હાલમાં 2 થી 3 ઠેકાણ ગાબડા મોટા થઈ ગયા છે જ્યાં અત્યારે હાલમાં જવા પણ શક્ય નથી. આપનું નામ શું છે અને આ તમારે ગામમાં જવાનો રસ્તો પણ બ્લોક થઈ ગયો છે, તૂટી ગયા છે, કેટલું ભારે પાણી આવી રહ્યું છે અને ખેતીને કેટલું નુકસાન છે? મારું નામ અયુબભાઈ દાવલભાઈ ખલીફા, ગામ નાની કિશોર. અમારા ખેતીવાડીમાં ડાંગેર, એરંડા, ઝાડ, કપાસ કોઈ વસ્તુ રહી નથી. બધા ખેતરોમાં પાણી છે. પાક નિષ્ફળ. શું માંગ શું છે આપણી સરકાર પાસે? સરકાર પાસે વહેલી તકે અમને અમારી સહાય આપે વિનંતી. કોળી પટેલ, મારું નામ ભરતભાઈ વેલસીભાઈ. અમારા ગામમાં વધારે પાક ડાંગરનો. કોઈ હવે ડાંગરની કોઈ અનુભવ નથી, બધું નિષ્ફળ થઈ ગયું છે અને સરકાર સહાય આપે વહેલી તક તો સારું. એરંડા, ઝાડ બધું કોઈ સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો છે. બધા રોડો ધોવાતા હોય છે, કઈ રીતે પરિસ્થિતિ? બધા ખેતરો ઘણા બધા ધોવાઈ ગયા અને રસ્તો તો હવે સારો જ નથી રહ્યો. ઠેઠ લગીને ખરાબ થઈ ગયો છે. 4-5 નાકા પડી ગયા છે. સંપૂર્ણ બધું દિવાળી લગીને રસ્તો સારો કરત ભલે કશું જાય એવું તો રહેશે જ નહીં. વધારે અમારે ખરીદી અહીં જ કરવા જવાનું હોય સાણંદ બાવળાથી. અથવા અત્યારે તમારે જવું હોય તો કેટલા કિલોમીટર ફરીને જવું પડે? 25-30 કિલોમીટર ફરીને જવું પડે. એ ટ્રેક્ટર લઈને જવું પડે, કોઈ સાધન બીજું જાય નહીં. ટ્રેક્ટર સિવાય કશું જ ના જાય. આ નુકસાની બાદ તમે સરકાર પાસે શું આશા રાખો છો? નુકસાની અમે સરકારને વિનંતી કર્યું કે વહેલી તકે સહાય કરે. ડાંગરનું નિષ્ફળ થઈ ગયું. ખાતર ખર્ચા કરવાના તે બધા કરી જ નાખ્યા છે, કશું બચ્યું નહીં. ખાતર બાતર બધું પોંખી જ વાળ્યું હતું. ખર્ચા તો ખૂબ કરી વાળ્યા અને કાયમિક આવું થાય છે. આવી રીતે વરસાદ બહુ થાય એટલે કાયમિક. આજુબાજુના કયા ગામોને નુકસાન હશે ખેતીને? આજુબાજુ ઉપરદર, વનાળિયાડ, અસલગામ, જેતાપુર, મોટી કિશોલ, રૂપાવટી, કાયલા, અસલગામ, ફુલેટા, નાની કિશોર બધા 8-10 ગામમાં નુકસાન. કાન લ્યો.
ઘર બાર બધું પડી ગયેલું 5-5 દાડા તો ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે ઘરે પડી ગયા છે અમારા જાઓ આ ભાવ છે તને પણ આ રવા ના આમ લઈ જાય હું છે તો મજે પાછા આવવાનું લેતા જતા ઓલું મોટું આ કરતા ઓલું મોટું છે આજનું માલું હોય ને એટલે પડી જાય પડી જા હું નહીં ના આવ્યો બી હાલત છે પડી ગયો પણ હા ખેતર વાળો મૂકી